નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું ગૌરવ પટેલ અને આજે ભીખા સર તમારા માટે એક ધમાકેદાર જોરદાર પુસ્તક લઈને આવ્યા છે. સાહેબ જણાવો પુસ્તક વિશે. સાહેબ પુસ્તક છે ગ્રામ સેવક 12 આદર્શ પ્રશ્નપત્રો. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે ટૂંક સમયમાં ગ્રામ સેવકની પરીક્ષા આવી રહી છે. આ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ગ્રામ સેવકની જે ડિસ્ક્રિપ્ટિવ પુસ્તક છે એ તો પ્રકાશિત કરવામાં આવ્યું જ છે અને આપ સૌ તરફથી ખૂબ સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તેને જ ધ્યાનમાં રાખી સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે 12 આદર્શ પ્રશ્નપત્રો ગ્રામ સેવકની પરીક્ષા માટે. ખાસ સાહેબ ફક્ત ગ્રામ સેવક પણ નહીં, ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, વિસ્તરણ અધિકારી, ખેતી વગેરે જેવી પરીક્ષાઓ માટે પણ આ પ્રશ્નપત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાહેબ નવા અભ્યાસક્રમ આધારિત તૈયાર કરેલા આદર્શ પ્રશ્નપત્રો છે જે આપ સૌને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. સૌપ્રથમ જો આ પુસ્તકની સાહેબ વિશેષતાની જો વાત કરવામાં આવે તો આ પુસ્તકમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2026માં ગ્રામ સેવકની પરીક્ષા જે જાહેર કરવામાં આવી છે તેના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ 12 આદર્શ પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ જે પુસ્તક જે છે, આ જે પ્રશ્નપત્રો છે, આદર્શ પ્રશ્નપત્રો, તે ફક્ત ગ્રામ સેવક જ નહીં, આ ઉપરાંત ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, વિસ્તરણ અધિકારી, ખેતી જેવી પરીક્ષાઓ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગ્રામ સેવકની પરીક્ષા માટે ઉપયોગી સસ્ય વિજ્ઞાન, જમીન વિજ્ઞાન, બાગાયત, કીટકશાસ્ત્ર, વનસ્પતિ રોગશાસ્ત્ર, કૃષિ ઇજનેરી જેવા વિવિધ અલગ અલગ સબ્જેક્ટો પર પણ ખાસ ફોકસ કરવામાં આવેલ છે. તેના પર ખાસ ભાર પણ આપવામાં આવ્યો છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખી તૈયાર કરેલા આ આદર્શ પ્રશ્નપત્રોની સાહેબ મોટે ભાગે જે પણ આ ટેકનિકલ એક્ઝામ છે આમાં ખાસ જે ટેકનિકલ 100 ગુણના પ્રશ્નો જે પૂછાવાના છે, તો સાહેબ કેવા પ્રશ્નો પૂછાશે, વિદ્યાર્થીઓને પણ આવો પ્રશ્ન થાય તો અગાઉની પરીક્ષામાં જે આધારિત પ્રશ્નો પૂછાય છે તેને ધ્યાનમાં રાખી અને આપણે આ આદર્શ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે. રેફરન્સીસ તો તૈયાર કરવા માટે સાહેબ આપણે પીવાયક્યુ લીધું છે. હા સાહેબ. ત્યારબાદ સાહેબ ગણિત અને તાર્કિક ઉપયોગિતા વિષયના વિગતવાર અને સરળ સમજૂતી શોર્ટ ટ્રીક પણ અંદર આપી દેવામાં આવી છે. ભાઈ આમ અગર જો પુસ્તકમાં કઈ વસ્તુનું સોલ્યુશન આપવામાં આવ્યું છે તો કયા બે વિષયો છે, ગણિત અને તાર્કિક ઉપયોગિતા, ડિટેલમાં એમનું સોલ્યુશન આપવામાં ટોટલ જે 200 પ્રશ્નોનો જે સાહેબ સમાવેશ છે. દરેક પેપરમાં 200 જે પ્રશ્નો છે અને ખાસ ઘણા વિદ્યાર્થીઓ સાહેબ આ પેપર જે છે ને ઓનલાઈન માધ્યમથી જે CBRT માધ્યમથી લેવામાં આવનાર છે. તો ઘણા વિદ્યાર્થીઓ સાહેબ શું જે અમારો પાર્ટ 1 છે 100 ગુણનો, પાર્ટ 2 છે એના અલગ અલગ હશે પ્રશ્નો કે મિક્સ હશે કે ભાઈ પહેલા મેથ્સ રીઝનિંગ આપી દેશે, પછી જીકે આવશે, પછી ટેકનિકલ પ્રશ્નો આવશે, કઈ રીતનું રહેશે. તો તાજેતરમાં જ વિદ્યાર્થી મિત્રો જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ લેવાય અને એમાં જે પ્રકારે તમે પેપર જોઈ શકો છો એનું જે પીવાયક્યુ છે એના, તો સાહેબ એમાં મિક્સ 200 પ્રશ્નો ભેગા આપેલા છે. તો એ જ પ્રકારે આપણે પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આમાં જીકે ના જે પ્રશ્નો ખાસ તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ ખાસ વર્તમાન સંદર્ભ આધારિત તેમજ સાહેબ NCERT GCERT ની જે પણ નવી ટેક્સ્ટ બુકો આવી છે તેનો પણ આધાર આ જે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો કાઢવા માટે પણ એનો આધાર આપણે લેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને પોતાની પ્રગતિના સચોટ આંકલન માટે પુસ્તકના અંતે સ્વમૂલ્યાંકન પ્રોગ્રેસ રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. જેથી સાહેબ અલગ અલગ તારીખોએ જો તમે આ મોડેલ પેપર આપો છો અને તેમાં તમારો કેવા પ્રકારનો સ્કોર થાય છે તેનો પણ આપણે તમે રિપોર્ટ આખો તૈયાર કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થીઓને પરીક્ષા જેવી જ વાસ્તવિક અનુભવ મળી રહે તે હેતુથી દરેક આદર્શ પ્રશ્નપત્ર સાહેબ 12 જે કવર કર્યા છે એ પતે છેલ્લે વિદ્યાર્થી મિત્રો 12 OMR શીટ પણ પુસ્તકની અંદર જ આપવામાં આવી છે. તમે ત્યાંથી OMR શીટને કટ ડાઉન કરી અને તમે પેપર આપી શકો છો ઘરે પણ. સાહેબ આ તો મુખ્ય વિશેષતાની વાત થઈ. અહીંથી પુસ્તક શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. આની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. સાહેબ શરૂઆતમાં આપી દીધો છે સિલેબસ અભ્યાસક્રમ કે ભાઈ ડિટેલ અભ્યાસક્રમ જે 200 ગુણનો અભ્યાસક્રમ છે. શરૂઆતમાં જે તમે જોઈ શકો છો સાહેબ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, તો આખો સિલેબસ. ત્યારબાદ જે મેથ્સ રીઝનિંગ છે, ગુજરાતી, અંગ્રેજી, એના પણ આખો સિલેબસ આપી દેવામાં આવ્યો છે કે ભાઈ કયા મુદ્દાઓને ખાસ વિદ્યાર્થીઓ જ્યારે તમે તૈયારી કરી રહ્યા છો તો આ ખાસ ફોકસ કરવાના છે મુદ્દાઓ. ત્યારબાદ આખો ટેકનિકલ નો સિલેબસ, ઇન્ડેક્સ જે આપી છે કે ભાઈ 12 પ્રશ્નપત્રો આપેલા છે. ત્યારબાદ 12 પ્રશ્નપત્રો પતી જશે પછી સાહેબ એના જવાબ આપેલા છે અને જવાબ પતી જાય પછી 1 થી 12 પ્રશ્નપત્રોના ગણિત અને રીઝનિંગ વિષયના પ્રશ્નોની સમજૂતી એક્સપ્લેનેશન એટલે કે સમજૂતી આપેલી છે.
અને પછી તમને જોવા મળશે 12 OMR OMR sheet. sheet. બરાબર. ઓકે, સાહેબ અહીંથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પેપર ચાલો. જે રીતે શરૂ થશે આમાં દરેક પ્રકારના જો પ્રશ્નો જે છે એને આપણે મિક્સ કરેલા છે, જેથી સાહેબ અલગ અલગ પ્રશ્નો જે ઓફિશિયલ જેવી એક્ઝામ આપો એવી જ એમને ફિલિંગ Feeling આવે. આવશે. બરાબર. સાહેબ મેથ્સ છે, રીઝનિંગ છે, જીકે ના પ્રશ્નો છે, ટેકનિકલ ના પ્રશ્નો છે. ગુજરાતી અંગ્રેજીના પણ પ્રશ્નો અહીં આપી દેવામાં આવેલા છે મિક્સ રીતે દરેક વિષયના. હા, પ્રશ્નપત્ર 3 છે, 4 છે સાહેબ, અલગ અલગ દરેક પ્રશ્નપત્રો. સાહેબ મેથ્સમાં પણ વ્યવસ્થિત પરીક્ષામાં જે પ્રશ્નો રિઝનિંગમાં પણ હા. જેવા પૂછાય છે એ પ્રકારના પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરેલ કરેલ છે. સાહેબ આ પ્રકારે આદર્શ પ્રશ્નપત્ર 7, 8, 9, 10 સાહેબ 11 અને 12 આદર્શ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. સાહેબ જેવા 12 આદર્શ પ્રશ્નપત્રો જે પૂરા થશે એટલે એની આન્સર કી Answer આપી key. દેવામાં આવેલ છે. 1 થી 12 ની સાથે જ આપી દેવામાં હા. આવે છે. બરાબર છે. અને આન્સર કી ત્યારબાદ પતિ પછી સમજૂતી. સમજૂતી આદર્શ પ્રશ્ન 1 થી 12 ની પણ હા. કન્ટિન્યુઅસ આપવામાં આવ્યું છે. મેથ્સ અને રીઝનિંગ બે બંને. વિષયની આપવામાં આવી છે. અને એમાં પણ ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સોલ્યુશન પણ છે, જ્યાં જરૂર પડે ત્યાં શોર્ટ ટ્રીક નો પણ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ઝડપથી દાખલા ગણી શકે એ પ્રકારની અહીંયા માહિતી આપવામાં આવેલ છે. અહીં જોઈ શકો છો સાહેબ તમારો પ્રોગ્રેસ રિપોર્ટ 12 આદર્શ પ્રશ્નપત્ર જ્યારે પણ કઈ તારીખે તમે અટેમ્પ કરો છો તેની ડેટ, સાહેબ આખું પેપર જે આપી દો તમે, ત્યારબાદ કેટલા અટેમ્પ નથી કર્યા, કેટલા સાચા જવાબ રહ્યા, કેટલા ખોટા જવાબ, નેગેટિવ પોઈન્ટ 25 કરો છો અને તમે જે એકચ્યુઅલ મેળવો છો ગુણ 200 માંથી તમારા કેટલા ગુણ આવે છે તો એ તમે જોશો કે ભાઈ પહેલા પેપરમાં મારા આટલા ગુણ આવ્યા. હવે ત્યારબાદ ખાસ રિમાર્ક લખો કે ભાઈ આ કયા સેક્શનમાં મને તકલીફ પડી, તો પછી એની તમે તૈયારી કરો. ફરી તૈયારી થઈ ગયા પછી બીજું પેપર આપો. આ પ્રકારે તમે 12 પેપર આપશો, તમે રિમાર્ક લખી શકો અને તમારો પ્રોગ્રેસ રિપોર્ટ અહીં ચેક કરી શકો છો. સાહેબ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ પ્રકારે OMR પણ આપવામાં આવી છે કે ભાઈ 200 ગુણવાળી OMR, જેથી પ્રેક્ટિસ ટાઈમ મેનેજમેન્ટ ખાસ થઈ શકે વિદ્યાર્થી મિત્રોનું. એટલા માટે સાહેબ OMR પર પ્રેક્ટિસ કરવા ખાસ વિનંતી. અને આ OMR ની પાછળ વિદ્યાર્થી મિત્રો આ રીતે બોક્સ પણ આપેલા છે, જેમાં નોટ અટેમ્પ્ટેડ છે, સાચા જવાબો, ખોટા જવાબો કયા છે અને લાસ્ટમાં મેળવેલ ગુણ પણ છે. તો આ પ્રકારે ખાસ તમે ઘર બેઠા પણ ખૂબ સારી રીતે ગ્રામ સેવકની પરીક્ષાની તૈયારી કરી શકો છો. તે હેતુથી આ પ્રકાશિત કરેલું પુસ્તક આપ સૌને આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા પુસ્તકો પ્રકાશિત કરતા રહેશું, જેથી જે તમને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આગામી સમયમાં મળીએ ફરીથી નવા એક પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.